હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે? બધા શાક ખાઈને કંટાળ્યા છો? તો ચલો આપણે બનાવીશું સૂકી ડુંગળીનું શાક. ડુંગળીનું શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ડુંગળી લઈ લીધી છે. હવે આપણે ડુંગળીને છોલી લઈશું. બધી ડુંગળી છોલાઈ જાય પછી આપણે સ્લાઇસમાં ડુંગળી કટ કરી લઈશું. હવે આપણી બધી ડુંગળી સમારાઈ ગઈ છે. હવે આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરી દઈશું. ડુંગળીનું શાક ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે ડુંગળી સમારીને રાખી હતી તે પણ એડ કરી દઈશું. ડુંગળી એડ કર્યા પછી આપણે એકવાર હલાવી લઈશું. 1 મિનિટ માટે ડુંગળીને શેકાવા દઈશું. હવે આપણી ડુંગળી થોડી શેકાઈ ગઈ છે. હવે આપણે એક ઝીણું સમારેલું લીલું મરચું એડ કરી દઈશું. 5 થી 7 નંગ મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું. હવે ફરી એકવાર આપણે શાકને હલાવી લઈશું. હવે આપણે 2 થી 3 મિનિટ માટે ડુંગળીને મીડિયમ આંચ ઉપર શેકાવા દઈશું. 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એકવાર શાકને હલાવી લઈશું. હવે આપણે મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. અડધી ચમચી ધાણા પાવડર એડ કરીશું. 1 ચમચી લાલ મરચું એડ કરીશું. હવે આપણે શાકને એકવાર હલાવી લઈશું. પછી ધીમી આંચ ઉપર 2 થી 3 મિનિટ માટે શેકાવા દઈશું. હવે આપણું ડુંગળીનું શાક બનીને તૈયાર છે. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.